જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? અમારા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. બધાને નવીન લાગશે પણ હજી થોડુંક એવું રહે ફેબ્રુઆરી સુધી, કેમ કે સ્ટાફ બધો ઇન્ડિયા આવે છે. મોસ્ટલી બધા ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં આવતા હોય. કોકની સગાઈ છે, કોકના લગ્ન છે, એટલે થોડુંક એવું રહે બધું. ટાઈમ શું કહેવાય કે આગળ પાછળ થયા કરે જોબમાં ને. અને થોડીક ઠંડી વધારે છે એટલે બહાર તો વિડીયો શૂટ થાય એમ જ નથી. એટલે ઘરે જો આવી રીતે રસોઈ બનાવતા હોય ત્યારે શૂટ કરી લઈ. અને માયક નથી, જો કે આપણે કુકરની સીટી વાગશે ત્યારે વિડીયો બંધ કરી દેવું. માયક છે પણ થોડોક ટાઈમ લાગશે બધું ચાલુ કરતા. જોઈ લે પણ ધડાધડી બધું અવાજ કરે છે કુકરનો. સીટી વાગતા 3-4 મિનિટની વાર લાગશે. ઘણા દિવસ પછી રજા આવી છે. હમણાં બરફ પડ્યો હતો ને, માયણ ઓગળી રહ્યો ને ત્યાં પાછો થોડોક બરફ પડી ગયો છે. ના, એ તો મેં તમને કીધું છું કે બરફ તો પડશે, પણ એ શું કે હવે નહીં પડે. ચેતન એવું કહે છે કે બરફ પડશે જ નહીં. બરફ આવી ગયો ફરી વાર. તોય હજી ઇન્ડિયાથી આવ્યા ને 1 વર્ષ કમ્પ્લીટ નથી છે. આવ્યા પછી એકવાર પડ્યો છે ને, એટલે બરફની સિઝન છે ને. આજે પછી પ્રોગ્રામ રજા રાખી હતી એટલે પાવભાજીનો પ્રોગ્રામ રાખ્યો છે. નાના ગાજર અહીંથી લીધા. અત્યારે જ્યાં બહાર આંટો મારવા તો જવાનું નહીં. ન જાય જ્યાં સુધી જાય નહીં ત્યાં સુધી પૈસા બસેલા રહી જાય. એટલે આંટો મારવા જઈએ એટલે પાસ હા ખરીદી થઈ જ જાય. જોકે જરૂરી વસ્તુ જ લેતા હોય, કેમ કે બાકી અહીંયા તમે શેર મારેલો જો તઈ જાય નહીં ને તો છે ને પૈસા જ ન તો વપરાય જ નહીં કઈ. પણ આ જાય તેમ થાય કે આ જરૂર છે તો એ લઈ લઈએ એમ. એવું છે. જેમ કે આ વટાણાની ડબ્બી નાની હવારે ગઈ હતી, પણ સ્ટોર એડેકા વાળા સ્ટોરમાં કે નહીં લીડલમાં ગઈ હતી. એટલે લીડલમાં છે ને આ જો આ નાની ડબ્બી મળી ગઈ. આ મેં લીધી છે રેવેમાંથી. આવે પણ 3 તમારે એક સાથે લેવી પડે. બાકી ઘણું કરિયાણું થોડું પૂરું થઈ ગયું છે. હમણાં તો 15 દિવસથી ખાનાય નથી ખોલ્યા. આખું જીરું મને તો ભૂલાઈ ગઈ. બનાવું નહીં એટલે ભૂલાઈ જાય. બાકી ભણવાનું કેવું ચાલે છે? બસ જો હવે આજ સોમવાર છે ને, હવે 3 વીક રહ્યા છે આજનું ગણીને. બસ પછી બીટું પૂરું થશે, પછી એક્ઝામની તૈયારી કરશું આપણે. જલ્દી એક્ઝામની ડેટ લઈને બીટુની એક્ઝામ આપી દઈએ. બીટુની એક્ઝામ અપાઈ જાય પછી આ ઇન્ટેકમાં હાઉસ બિલ્ડિંગ પકડાઈ જાય તો પકડી લેવું 1-2 જે હાથમાં છે એમાંથી. નહીં તો પછી નેક્સ્ટ ઇન્ટેકમાં હાઉસ બિલ્ડિંગને જોબ કરશું આપણે બીટુના સર્ટિફિકેટની આવે. એવું છે બધું. આ મિક્સર છે એમ ને? બ્લેન્ડર છે. બ્લેન્ડર છે મેડ ઇન ચાઇના. બધા શાકભાજી બાફવા મૂકી દીધા છે ને હવે ટમેટા અને કાંદાની ગ્રેવી કરવાની છે. બસ ગ્રેવી થઈ જાય. મારે તો રજા છે એટલે મારે તો આરામ કરવાનું છે, જોવાનું છે. અમે ખરીદી કરવા જતા ને એટલે મેં કીધું છે તમને કે તમારા બેગ નો ઉઠાવાય, તમારી રજા છે આજે રેવા દે. હા પણ પછી માગતી જ્યારે ઉપડી નહીં ત્યારે મેં કીધું કે એવું લેવાની જ હતી, પણ હવે ક્યાંક જોતા હોય એટલે બધું પર્સ ને બધું આપણે જ રાખવાનું ખબર જ હોય. લગ્ન થઈ ગયા છે ને ખબર જ હશે બધાને, અને સગાઈ થઈ ગઈ છે ને કંઈક ફરવા જતા હશે એને ખબર હશે. આપણે ગમે ના જઈએ મોલમાં, ગમે ના એને કંઈક વસ્તુ જોવાની હોય લે ભલે નહીં તોય તે લેવાનું એક જોવાનું હોય, પણ બધી વસ્તુ તો આપણે હાંસવવાની જ તે. હાંસું ખોટું કોમેન્ટ કરજો. રાઈટ. તે હાંસું જ છે. તે તો હાંસવવું જ પડે. હમણાં બટેટા બહુ સસ્તા થયા છે જર્મનીમાં. બટેટાનું ને ઓલું શું કહેવાય બટરનું ઉત્પાદન બહુ વધારે થયું છે એવું લાગે છે. બટર સસ્તું છે, બટેટા સસ્તા છે. બટર ને કોઈ ભાવે નહીં તે તમે એમ કહો છો કે ઉત્પાદન વધુ. પણ એ એમ જ છે ને, એમ તો ગાય દૂધ વધારે દેવા મળી. ખબર નહીં હવે એવું જ લાગે. નકર તો આ બીજી કંપનીના છે. આ બધા બટેટા મોંઘા આવે. હા તે 2 યુરોના 2.5 કિલો મળ્યા છે. ત્યાં તમને મોંઘા લાગે પણ અહીંયા મોંઘા ન લાગે.
લીલી ડુંગળી છે ને 12 માસ મળી રહી. આવી બધી નાની નાની ડુંગળી તો જો કે મોસ્ટલી બધી સબ્જી મળે જ છે 12 માસ. ઠંડો પ્રદેશ રહ્યો ને ભાઈ. સામાન અહીંયા છે આમાં ગ્રેવી માટે આ જોહે તો પણ હું કહું કે તમે આવું કરો છો ને વિડીયો બનાવો છો ત્યાં સુધી સલાડ ને એવું કરી નાખું તો પછી મિક્સર ઓલું બ્લેન્ડર ચાલુ કરું. કેટલી વાર લાગશે બનવામાં? બહુ ભૂખ લાગી. ખાસ ઘેરે છે ને બપોરે આલુ પરોઠા ખાતા. હા નાના તો હતા જ નહીં તો કહેવાય જ નહીં. 3 આલુ પરોઠા 2 વચ્ચે ખાતા. હા પછી કલાકી નથી થઈ ને તો ડબ્બા ખોલીને કેટલા 2-3 થેપલા ને બધું ખાઈ લીધું. ખજૂર પાક ને ખજૂર બિસ્કિટ ને એ હજી મને ખોલી નથી કે ખાવું છે ને હજી મને તો ભૂખ નથી લાગી. ઇન્ડિયાથી પાર્સલમાં છે ને મગાવી તો ઘી વાળી વસ્તુ ખરાબ થઈ જાય પણ આ વખતે અમે ટ્રાય કર્યું હતું. ખજૂર થોડોક ઇન્ડિયાથી મેં કહ્યું ને બનાવવાની ટ્રાય કરી હતી પણ એમાં થોડીક મહેનત વધી જાય ખજૂર બિસ્કિટમાં ને એમાં. એટલે આમ ખજૂર ખાવો સારો એવું લાગ્યું. બાકી નથી એટલી બધી વાત પણ એકલા તો વાર ન લાગે. થઈ જાય વાંધો ન આવે કરવાનું. પછી અહીંયા ખબર નહીં ક્યારે ખજૂર અમે જોયો નથી. મળતો જ હશે કદાચ સ્ટોરમાં તો. મેં કિલોનો ખજૂર પાક ને ખજૂર બિસ્કિટ બનાવ્યા પણ કલાક 2 કલાક જાય તો એમાં હું ઇન્ડિયાથી કોઈક આવે ને પણ જો કે વજન તો હોય જ નહીં કોઈ જોડે એટલે ઇન્ડિયાથી આવીને જ્યારે આવી જાય કેમ કે પાર્સલ 15 દિવસે પોગે ને એટલે પછી મજા ન આવે ઘી વાળી વસ્તુ. બીજું મારે શું કહેવા હું અહીંયા આવ્યો તો તે આ વાત વચ્ચે લાવીને બોલવાડી દીધું. બસ એટલે ટમેટા સલાડ માટે કયું સલાડ? હારે કાંદા ટમેટા એટલે હા કાંદા વધારે. આઈ લાઈક કાંદા. હમણાં પાછું કાંદાના ભાવ છે ને અત્યારે હમણાં કાંજી છે ને 1 મહિનામાં પાકી જાય અને અત્યારે ભાવ છે સફેદ ડુંગળીના કેટલા હવે જયારે હશે કદાચ 300-400 નીકળ છે ને ત્યારે ભાવ આવે ને જો કે ખબર હું કે હેડવાળા ખોટા ભાવ શું મૂકતા છે તો નો હોય ત્યારે ભાવ મૂકે હોય ત્યારે આપે નહીં. એકવાર 1000 ભાવ લેવાનો છે બસ. નાનપણનું સપનું છે. ડુંગળીનો 1000 ભાવ લેવાનો છે. તમારું શું કેવું આવશે? આવડા ખાલી એક સીઝનની એકવાર ડુંગળી આવડે લઈ લીધી હોય ને એટલે તમારે કાંઈ ઘટે જ નહીં. એટલો ભાવ છે અહીંયા કાંદાનો બધો. અગાઉથી તૈયારી કરવા મળી કેમ કે રોવડાવે ડુંગળી રોવડાવે બહુ ડુંગળી કેવરાવે છે. ઘણા પ્રકાર આવે. પીળી પટ્ટી આપણે જે લાલ ડુંગળીમાં જે પીળો કલર નીકળે ને એ બહુ મોટા કાંદા આવે. ઇન્સ્ટાગ્રામમાં છે જૂના વિડીયોમાં કદાચ જોવા મળશે વર્ષ દિવસ પહેલાના. જરાક ટાઈમ મળશે તો બતાવી બ્લોગમાં. એ બધે રેસ્ટોરન્ટમાં એવા જ કાંદા યુઝ કરવા પડે કેમ કે કરીને એવું બધું બનાવવાનું હોય ને આવા નાના કાંદે કઈ ન હોય તો 70-80 લીટર બને તો આખો દી કાંદા જ કાપવાનું. ઓકે કાંદા જે કાપીને એમાં એવું છે પછી બ્રેડ છે ને 4 જ મળ્યા છે. એવું હતું ઇન્ડિયન સ્ટોરમાં બ્રેડ હતા પણ એમાં તો છે ને બહુ લાંબી એક્સપાયરી હતી એટલે એક્સપાયરી લાંબી પણ ભાવ તો સાવ જોયો જ નતો ને. એ ભાવ મોંઘો જ હોય. 12 યુરોનું તું કઈક નહોતું બોલ્યું? અરે 12 પાવ છે. 12 પાવ ના ભાવ નતો લખેલો. ભાવ તો જો કે અહીંયા નજીકમાં સ્ટોર છે એ મોંઘો જ છે જો કે મને ભાવે વધારે જ છે પણ ઈ ફ્રેશ એ નતા એટલે અહીં લીડરમાં છે ને બનાવે રોજ પણ હું ના ગઈ ને તો મેં ચેતનને ફોન કર્યો. આપણે હવે બ્રેક લઈ લેવાનું સીટી વાગશે તો મેં ચેતનને ફોન કર્યો. મેં કીધું સારું જ થાય છે. જોરથી બોલજે હવે કદી ખમી જાય. ઓહો મારે શરૂ કરી બહુ અવાજ આવશે. 2 મિનિટ ફટાફટ છે ને બોલી દઈ. હું ક્યાં હતો? હા બ્રેડ પછી સારા જ મળ્યા છે. અમારા નજીકમાં જે લીડલનો સ્ટોર હતો ને એ લોકો બંધ કરી દીધા. અહીંયા છે ને ડેલી બનાવે અને આ રોવે છે સાની રહી જાય કાંઈ વાંધો નહીં.
હારા બ્રેડ છે ઈ રોતીની અમને હવે. તો ભાવે છે પાવભાજીના પણ ઈ છે ને અહીં અમારા નજીકના લીડરમાં નથી મળતા તો બીજા લીડરમાં જાય તો બેન ના શાર જ હતા જોરથી, એટલે છે, શાર બ્રેડ હતા તો મેં તને ફોન કર્યો લવ ન લઈ ક્યાં લઈ લે તો એટલે- શાર બ્રેડ છે અને બાકી બનાવવાનું છે શાર પરોઠા 4 પરોઠા સીટી ભાઈ શરૂ થાય છે. મને ભૂખ એટલા માટે લાગી છે હું રેસ્ટોરન્ટમાં કેટલી વાર ખાવું તમને કહું હવે મારે 12 વાગે જવાનું હોય ને હું અહીંથી છે ને ક્યારેક 9:30 ભાખરી ખાઈ લીધી હોય ક્યારેક 10 વાગે ખાધી હોય ઘણીવાર 11 વાગે ભાખરી ખાઈને ખાવ પણ ના જઈને જાતા આવે પાછો નાસ્તો બનાવીએ અમે બધાએ શું કહેવાય કે કુક છે બધો સ્ટાફ ટૂંકમાં છે ને થેપલા બનાવી કે પરોઠા બનાવી આલુ પરોઠા બને બધી અલગ અલગ વસ્તુ પરોઠાની બને વાત કરે છે ઈ મને 1 વર્ષથી ખવડાવવાના છે પણ એમાં એવું છે ને આ લોટમાં હારા નહીં બને આપણે જે લોટ ઝીણો વાપરીએ ના તંદૂર રોટી ને બધું તંદૂર માટે છે ને એલિફન્ટ આટા વધારે સારો છે કેમ કે આશીર્વાદ નો હાલે ઈ ઝીણો આવે ઈ શીખનો પડે લીડલ માટે જે આ રોટીનું લાવી ઈ નો ઓલો થાય કેમ કે તંદૂરમાં લાગે નહીં ને 250 ડિગ્રીમાં લગાડવાનું હોય એટલે ના અમે દરરોજ અલગ અલગ વસ્તુ બની સુરતનો લોસોય બને છે ખમણે બને છે અને અમદાવાદના સુરતી ખમણે બધા અમદાવાદી ખમણે બને છે અને સુરતી ખમણે બને છે કેમ કે ઇન્ડિયાથી બધી વસ્તુ અમે જો કે સ્ટોકમાં ના રાખી જ છે એટલે લાગે જ નહીં કે આપણે ઇન્ડિયામાં નથી એની જેવું જ છે હવે 12 વાગે નાસ્તો કરીએ બધા હારે ત્યાં 3:30 પાછું જમવાનું થઈ જાય એ અમારું બપોરનું જમવાનું હોય અને બાકી આમ બધો નાસ્તો તો એવો ચાલુ જ હોય ફ્રૂટ બધા ને ડાયા ને ખાખરા ને એવું બધું તો ચાલુ જ હોય સવાણું ને ત્યાં અહીંયા એક દિવસ ઘરે છે એટલે ક્યારે બનશે મને ભૂખ લાગી ક્યારે બનશે બસ ઈ તો એમ દાંત કઢાવવા કહું બાકી અત્યારે વહેલું જ છે હજી હમણાં તો બનતા વાર લાગી લાગશે છે એમ કે તોય મને ભૂખ લાગી છે ઈ થાય એટલે પાછું સાંજે 10 વાગે જમી અને ઘેર આવીને ઉઈ જવાનું સવાર પાછું કામે ઉઈ જવાનું પણ હું પછી ભણવા વહી સાંજે નથી જવાનું જમતો હા હું સાંજે ઘરે આવીને જમું છું કેમ કે સાંજે એક ટાઈમ તો વાઈફ સાથે જમવું કે નહીં હાલો હવે આ બધું કચરામાં પેલા ખાલી કરું અહીંયા પછી આ ગ્રેવી કરી નાખું એટલે પૂરું કામ આગળ ફટાફટ વઘારી નાખું ભાજી હવે કેટલી વાર લાગશે 5 મિનિટ 2 મિનિટમાં રેડી પરોઠાનો લોટ પછી કેવો બાંધવાનો છે જીરો તો વાવ, નથી લાલ કાંદા મસ્ત આવે છે લે હું કેમેરામાં જોઈ ઓળો બનાવવા માટે ઓલા લાવી લીલા કાંદા વટાણા ઓલા નથી ને પાછા તો કે વાંધો નહીં આવે ડબ્બામાં હોય એટલે એ કુણા જાય છે તેલમાં જ બધું હોય ને ગ્રેવી ઓલી કરવાની અચ્છા શેકવાની તો એને રસ શેકાઈ જાય બહુ સરસ આ વાસણ બધા લૂસીને ચડાવવાના છે મારે યા દામકૃષ્ણ ને આ બધાને નો જર્મન આવડતું હોય ધન્યવાદ અરે બોલે પણ એથી ઘેર આવતી હોઉં ને તો હું કહું કે શેતાનને કહેવાનું છે કે આજ હું આ નહીં કરું તો હું એમ કહું હોઈટે ઈસ્માખનિસ્ટ મારા મનમાં છે ને હોઈટ જ આવતું હોય બધું પછી ઘેરે આવીને એ હોઈટેનું છે ને આજે થઈ જાય કે આજે આ હું નહીં કર્યું એમ આ યુરોપનું છે એટલા માટે વાંધો નથી આવતો નકર એડેપ્ટરની જરૂર પડે કેમ કે અહીંયા પ્લગ બધા છે ને આ રીતના હોય જો અંદર પિન હોય આપણે ઇન્ડિયામાં તે હવે આવા થઈ ગયા છે ઇન્ડિયામાં એવા નથી થયા ઇન્ડિયામાં એક ને આ બે હતા ને જે 5 પિનો એની જગ્યાએ ઉપરની 2 વહી ગઈ છે તો આપણે આ બધા પ્લગરની છે પ્રોબ્લેમ આવશે હવે નવા જે છે ને એમાં ખાલી 3 જ છે નહીતર 5 તો હતા ના એડેપ્ટર લેવાના ઈ જો એકના બ્લોગમાં જ મેં ઇન્ડિયનના બ્લોગમાં જ તે જોયેલું છે કે એવું આવ્યું છે મતલબ જે લોકો હવે નવા ઘર બનાવે ને એમાં 3 જ વાળા એક ઉપર અને 2 નીચે ઈ જ પિન આવે છે આપણે કાંઈ નહીં આપણે ત્યાં આની લઈ જઈએ કાંઈ નહીં કરો મિક્સર શરૂ 1 2 ને 3 જય ગણપતિ બાપા કારીગર હું કારીગર હો થઈ ગયું હો બહુ ન ફેરવાય થઈ ગઈ ગ્રેવી રેડી છે તો ગ્રેવી થઈ ગઈ બહુ નહીં ફેરવતી બસ હવે બાકી ચાલો થઈ ગયું જમી લઈએ આજ ધોવામાં યુઝ કર્યું હોય ને એટલે ધોવામાં ટમેટા કાઢવા ન પડે તો સારું હવે ભાઈ
દબી દેવાનું હોય, બીજું તો હું. ચાલો ફરી પાછું શ્રી ગણેશ કરીએ. ફરી જા ભાઈ, તું ટેન્શન લેમાં નહીં, વિશ્વાસ રાખવાનો એમ. સબ્જી બફાઈ ગઈ લાગે છે. અહીંયા તો લોટની તૈયારી ફૂલ છે, બંધાઈ ગયો છે. બસ તમને બહુ ભૂખ લાગી છે ને? આવું કેટલી વાર લાગશે? જસ્ટ 2 સેકન્ડ. તમે પાવભાજી સાથે બ્રેડ ખાઓ કે ઘેરે પરોઠા બનાવો, એક કોમેન્ટ કરજો જરૂર. અને અમે તો ગામડે મોસ્ટલી પરોઠા જ હોય, કેમ કે આખો દિવસ વાડીનું કામ કર્યું હોય. બ્રેડ લાવે કેમ કે શું કહેવાય કે આપણે જેવડા નાના છોકરાઓ હોય એને તો પછી બ્રેડ જ મજા આવે, પણ કામ કર્યું હોય વાડીએ તો પછી પરોઠા તો જોવે જ તે. કરવું જોઈએ ને, આપણી પાસે છે ને અહીંયા આવડું મસ્ત સબ્જી બફાઈ ગઈ છે. પાણી ન રાખવાનું હોય, एक ओला मारते हम जी, ये बड़ी अच्छी बात है. ये मुझे भाषण वो सब करना है. મસ્ત સ્મેલ આવે છે. અહીંયા તો બધા કાચા બાફેલા શાકભાજી ખાય હો. આપણે તળેલું વધારે ખાય, બાકી અહીંયા તો આ લોકો આ જ ખાય છે. હું છે ને બેકરીમાં જોબ કરું તો બધું જોવામાં તો આપણને એમ જ લાગે કે આ બધું બહુ મસ્ત હશે, પણ મને છે ને કઈ બી ચાખવાની ઈચ્છા ન થાય. બધા મતલબ સેન્ડવીચ ને બધા હોય ને એટલે હું કાંઈ ન ખાઉં. મેં એમાંથી એક વસ્તુ નથી ચાખી, ખાલી મેં એક જ વસ્તુ ચાખી છે, બટર ક્રોસા. ઈ મને ભાવે છે, પણ ઈ હું 15 દિવસે એકવાર ખાઉં તો, બાકી એકે વસ્તુ નહીં એટલે નહીં જ તે. ભૂખી રહી પણ ખાવાનું ભાવતું જ નથી. ને આની પ્લસ હું હાથે બનાવીને સેન્ડવિચ ખાઉં ને આવોકાડોની તોય તે હાલે, પણ મને ઈ હસોડી નહીં ભાવે. એનાથી ઘેરે છે ને એડેકાના બ્રેડ લઈને ઈ સેન્ડવિચ મારે હાલે, પણ આ નહીં હાલતી. મતલબ છે ને જોવામાં બધું આમ પૂછીને, મતલબ જે લોકો ખાતા હોય એને તો એવું કહીએ કે બધું મોળું મોળું લાગે, મતલબ એમાં કાંઈ તીખું તો કાંઈ હોય જ નહીં. બસ ઉપર મીઠું નાખી દે, પાંદડા મૂકી દે, બર્ગરની વાત તમે રહેવા. હા, ઈ કેવા જેવું જ નથી. હવે એક સેમિનારમાં હું ને બોલાવશે ને ત્યારે હું બર્ગર વિશે બોલીશ. જર્મનીના બર્ગર વિશે. બર્ગર કિંગના બર્ગર વિશે. તેલ નથી આપણા પરોઠા. હા છે, તેલ આવી ગયું છે. કેટલું છે? આજનું કામ થઈ જા. તેલ આવી ગયું છે. ટેન્શન એમાં લાવવા માટે જ કે ભૂલાઈ જાય છે. ડબ્બો ખાલી તો હું અહીં રાખ્યો, આમાં જરીક છે. તમે કહો લેતા 2 પરોઠા હું લઈ જાવ તો, પણ એમાં તેલ નીતરવું જોઈએ ને પેલા, નીચે ભર્યું છે જો ને, એટલે મેં ન લીધું. યા ફાઇનલી વઘારની તૈયારી એમ ને. ભૂખ લાગી છે તમને તો કરવી જ પડશે. બટર નથી, ઘી નાખી દઈશ. ભાજીમાં બટર નહીં, ઘી નાખના પડે. નથી કે બટર અમે બધા ગરમ કરી નાખ્યા હતા લાસ્ટમાં. બધું બનાવ્યું ત્યારે મારે બનાવવાનો છે સેવડો બનાવે એની સિવાય ખોટું. એની હું અહીંયા જે બાજુમાં સ્ટોર છે ને, ઇન્ડિયન સ્ટોર નાથી 1000 ના છે ને કિલો મમરા લાવી છે. પછી તમને જો રાતે ખાવું હોય તો પૂરો ઘણા ટાઈમથી થઈ ગયો છે, એને છે ને ભૂખ લાગે ને તો એ ડોલ ખોલી અને ખાવા મળે હોય તો સારું પડે. ખાટી મીઠી સ્મેલ સેવડાનો બહુ મજા આવે. તો આપણે અહીંયા મસાલો નથી, સેવડાનો મસાલો નાખીને તો સેવડાનો ટેસ્ટ બહુ મસ્ત આવે. તો મગાવી ન લેવાય, કઈ યાદ જ નથી. હા, કોને યાર બધા યાર ન મગાવે. હવે બેન કરી દઈ. હવે જે આપણું લાવ્યા છે ને એ બધાને સામેથી જાય ને ત્યારે કઈ મોકલાવું. ક્યાં મેં તો ભાઈ અત્યારથી નું કહી દીધું છે, બેગ પેક થઈ ગઈ છે મારી પાસે, ક્યાં નથી. વજન કરીને નીચે મૂકી દીધી છે. એવું થોડું આવે તમે પેક કરેલી જ છે. હા, જો સામાન જાવ ને ત્યારે હું બોલી કરું ભાઈ જો મારી પાસે જગ્યા નથી, મારી બેગો પેક થઈ ગઈ છે. આપણે ફ્રાંકફર્ટ જાવ સામાન હાથ. ફ્રાંકફર્ટ હું અત્યારથી છે ને કાલેનું ટિકિટ તો જોતો જ હતો, કેમ કે મન તો બહુ છું છે આવવાનું, પણ હજી આપણે 8-9 મહિના પછી આવવાનું છે. કાઈ લોજિક જ નથી હજી.
ઓલા પેલા મહિનામાં જવાનું થાય. અમારે છે ને જવાનું નથી, મેરેજ ઉપર થશે. પેલું વિઝા આવશે, પછી અમે મેરેજ ની ડેટ બુક કરશું, પછી જવાનું થશે. હજુ વરની ત્રાસથી થાય 7-8 મહિના કહીશું. તે હવે ના વાર હું છે વરદી પોધામાં 1 મહિનો પૂરો થઈ ગયો, 11 મહિને રહેશે. તમે તેવું કહી દીધું, તમારા મનમાં ઓલી ખુશી આવી ગઈ છે, ઉત્સાહ આવી ગયો છે, તો? ઇન્ડિયા જવાનું ફીલ થઈ ગયું. લે હું કાલેનો ટિકિટ જોતો હતો, બર્લિન થી, ફ્રાન્કફુર્ટ થી, ક્યાંથી કેટલો વજન આવે બધું. તે ખ્યાલ નથી. ઓલામાં નથી બનાવવાનું, નવું બાઉલ નીચેથી લાવ્યા. ક્યાં લેવા પૈકી નથી લેવા. હા એવડું રોંતું લીધું. આ સેમ જ છે ને, તો હું કહું આ ખરાબ થઈ જાય પછી ઈ ને આની બે સેમ જ. અરે એક સાઈડ આમ હેઠે નમી જાય તો ગરમ એમ તો પછી નીચે ઘડીક કઈક રાખવું પડે અહીંયા. આ ઢાંકણું મૂકી દેવા માટે. થઈ જાય વાંધો ન આવે. ઓલું હેરખું બધું રેડી થાય એમ. થઈ જશે તો ધીરે. બસ તો આપણે હવે બધું છે ને પાવભાજી બનીને ખાઈ લેવાની છે મસ્ત મજાની. ભલે બતાવશું આપણે, એટલું બધું કર્યું છે તો બતાવવું તો પડે ને. હા હું કઈ પૂરો કરવાનો નતો કેતો, પણ આપણે બતાવશું પાવભાજી. ભૂખ લાગી છે. બસ 5 મિનિટ બાટ બીટે. ફાઇનલી પાવભાજી બની ગઈ છે, બ્રેડ શેકે છે ને હમણાં પરોઠા બનાવી નાખવા છે. ને શેતનની ભૂખ કંટ્રોલ હા થતી નથી. હવે ભાઈ ઈ તો મજાક કરું, કાંઈ વાંધો નહીં, હવે બની જાય હમણાં 10 મિનિટનું. બાકી જર્મનીથી જે વિડીયો જોતા ને, આ પાવ છે ને લીડરમાં મળે, બહુ મસ્ત આવે છે. 59 સેટનું એક આવે, પણ આમ મજા આવે છે, અમને તો ફાવી ગયા છે. બધે નથી મળતા, અમુક જગ્યાએ બંધ થઈ ગયા છે, પણ મજા આવશે. એકવાર ટ્રાય કરજો, બધાને ન ભાવતા હોય પણ કોણા છે. સ્વીટ છે હા થોડા, સ્વીટ હા. મતલબ ગેળો બટર નો થોડો ટેસ્ટ આવે. લાગશે, હા. બાકી મજા આવે છે. પાવભાજી તીખી જ હોય. ફાઇનલી પાવભાજી રેડી થઈ ગઈ છે, સાવરકુંડલાની નાવલીની પાવભાજી. હો, પરોઠા, પાવભાજી, કાંદા ટમેટાનું સલાડ, આ અમારા 4 પાવ છે, ઠંડી ઠંડી સાસ છે અને પાપડ છે. બસ તો ફાઇનલી પાવભાજી થઈ ગઈ છે રેડી. આવી જાઓ. જમી લઈએ અને તમે બી આવી જાઓ. બાકી કાંઈ તમને ક્વેશ્ચન હોય તો કોમેન્ટ કરી દેજો. બાકી હવે નેક્સ્ટ વિડીયો જોઈએ એની ઉપર બને છે, તો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. બધા જેવી રીતે સપોર્ટ કરો છો એવી જ રીતે કરતા રહેજો. હમણાં થોડો ટાઈમ વિડીયો લેટ આવશે, પણ રેગ્યુલર થવાની અમે કોશિશ કરી રહ્યા છીએ. એકવાર તડકો આવે ને એટલે પછી મજા આવે, બહાર તો નીકળાય એમ છે જ નહીં. બાકી મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. જય દ્વારકાધીશ.